બારગામ લેઉવા પાટીદાર સમાજની કુલ 8 ટીમો વચ્ચે રમાયેલી ટુર્નામેન્ટમાં ટીજી બોયઝ ટીમે શાનદાર જીત મેળવી ટુર્નામેન્ટ જીતી હતી. શ્રી બારગામ લેઉવા પાટીદાર સમાજના જૂના દીવા ગામના યુવાનો દ્વારા પટેલ યુથ ક્લબ નામનું એક સંગઠન ચલાવવામાં આવે છે અને છેલ્લા 5 વર્ષથી સંકલન વધે તેવા આશય સાથે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. ચાલુ સાલે પીપીએલ 5 ટુર્નામેન્ટનું આયોજન જૂની દેવીના રોયલ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યો હતો. પટેલ યુથ ક્લબના યુવાનોનો એક સંદેશ એવો છે કે દરેક સમાજની અખંડતા, અતૂટ જતન અને એની માવજત એ ખૂબ જરૂરી છે. રોજ બદલાતા જતા ઝડપી આગળ વધતા યુગમાં વિભાજન અને વિખૂટા રહેવાનો બોલબાલા છે. ત્યારે આપણે સમાજે વસુદૈવ કુટુંબકમની ભાવના રાખી સમાજને કુટુંબ ગણવાનું છે અને તેનું જતન કરવાનું છે. તેવા સંદેશ સાથે ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં શ્રી બારગામ લેઉવા પાટીદાર સમાજના યુવાનોની 8 જેટલી ટીમોએ ભાગ લીધો હતો, જેમાં ગતરોજ 2 સેમીફાઇનલ રમ્યા બાદ ટીજી બોયઝ અને પટેલ ગ્લેડિએટર્સની ટીમ ફાઇનલમાં પહોંચી હતી. ટીજી બોયઝે પ્રથમ દાવ લઈ 143 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પટેલ ગ્લેડિએટર્સે આ ટાર્ગેટ પૂર્ણ નહીં કરી શકતા પીપીએલ 5ના વિજેતા ટીજી બોયઝ ટીમના ખેલાડીઓ થયા હતા. સર્વે તેને ખૂબ ઉમળકાભેર આવકારી પ્રોત્સાહિત કર્યા. આ પ્રસંગે શ્રી બારગામ લેઉવા પાટીદાર સમાજના પ્રમુખ તથા આગેવાનો યુવાનો ઉપસ્થિત રહી મેન ઓફ ધ મેચ, બેસ્ટ બોલર, બેસ્ટ કેચ, બેસ્ટ પરફોર્મન્સ અને ટુર્નામેન્ટ વિજેતા ટીજી બોયઝ ટીમને ટ્રોફી એનાયત કરાઈ હતી.